જડેશ્વરની સંસ્કાર વિદ્યા ભવનમાં 10 ફૂટ પાણીની ટાંકીમાં વિદ્યાર્થી ખાબકતા ટાંકીમાં 2 ફૂટ પાણી હોવાના કારણે બચાવ થયો હતો। ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર તરફ જવાના માર્ગ ઉપર સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે। રાબેતા મુજબ સંસ્કાર વિદ્યા ભવનમાં સવારના સમયે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ હતી અને બપોરના 12 થી 12:30 વાગ્યાના અરસામાં સ્કૂલમાં રિસેસ બ્રેક પડતા કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ નજીક અન્ય ઓરડાની કામગીરી ચાલી રહી હોય ત્યાં પાણીની ટાંકી નજીક રમી રહ્યા હોય તે દરમિયાન એક વિદ્યાર્થી 10 ફૂટ ઊંડી પાકી ટાંકી ઉપર ચડી જતા અને જે ખુલ્લી જગ્યા ટાંકીની હતી ત્યાં ઢાંકણું ન હોય અને લાકડાની પ્લાય મૂકી પાણીની ટાંકી ઢાંકી હોય અને વિદ્યાર્થી પાણીની ટાંકીની પ્લાય ઉપર પગ પડતા તે પ્લાય સાથે ટાંકીમાં ખાબકી જતા 10 ફૂટની ટાંકીમાં 2 ફૂટ જેટલું પાણી હોય અને વિદ્યાર્થી ટાંકીની પાઇપને પકડીને બૂમાબૂમ કરતા તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ બૂમડાણ મચાવતા અન્ય કડિયા કામ કરતા મજૂરો દોડી આવી નજીકમાં પડેલા લોખંડની સીડી પાણીની ટાંકીમાં ઉતારી વિદ્યાર્થીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય અને આ વાત બહાર ન જાય તેવા પ્રયાસો શાળા સંચાલકોએ કરતા આખરે ઘટના બની છે તેનો ભાંડો કડિયા કામ કરતા મજૂરોએ ફોડી નાખ્યો છે। ઘટનાની ગંભીરતા હોવા છતાં આ બાબતની જાણ શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે, પરંતુ શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓએ ઘરે જઈ શાળામાં બનેલી ઘટનાનું વર્ણન વાલીઓને કરતા વાલીઓ પણ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મૂંઝવણમાં મુકાઈ જવા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે કેટલાક વાલીઓએ સ્કૂલમાં ઘટેલી ઘટના મુદ્દે મીડિયાનું ધ્યાન દોરતા મીડિયા પણ ઘટના સ્થળે પહોંચી ટાંકીમાં ખાબકેલા વિદ્યાર્થીને બહાર કાઢનાર મજૂરોએ કહ્યું હતું કે 10 ફૂટની ઊંડી ટાંકી છે અને આ ટાંકી ફૂલ ભરેલ હોત તો વિદ્યાર્થી ડૂબી જવાના કારણે જીવ પણ ગુમાવ્યો હોત, પરંતુ આ બાબત ગંભીર હોવા છતાં શાળા સંચાલકોએ સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો કર્યા હતા। ओम प्रकाश वर्मा। क्या काम करते हैं इधर? खड़िया का टाइल्स फिटिंग। ये कौन सी स्कूल है ये? अभी स्कूल का तो मुझे नहीं मालूम। क्या हुआ था आज सुबह में आप इधर वो काम कर रहे बच्चा हैं? खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था। क्या ये टाकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था। क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर। बच्चा अंदर गिर गया था। हाँ। किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला। कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था, वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे। टंकी में कितना पानी था? खाली 2 फुट पानी। अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल लिया।